પ્રશાસનના પાપે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ જોખમમાં છે। વાત છે ગાંધીનગરના દહેગામ તાલુકામાં નાંદોલ અને હાલીસા નજીક આવેલા કંથારપુરા વડની। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણ વખત આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે। નરેન્દ્ર મોદી જાતે જ કંથારપુરા વડની કાળજી લેતા, જે બાદ આ વડની જાળવણી માટે પ્રવાસન વિભાગમાં સમાવેશ કરી 10 કરોડ રૂપિયાની રકમ ફાળવી। આ કંથારપુરા વડની દર રવિવારે અંદાજે 5000થી વધારે લોકો મુલાકાત કરે છે, પરંતુ પ્રશાસનના પાપે આ વડનો અંદાજે 20% ભાગ તૂટ્યો છે। ગાંધીનગર પ્રશાસન અને વન વિભાગ હવે ડોકાવા પણ જતું નથી, તો સાથે વડની આસપાસ ગંદકી અને દબાણ થતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દહેગામ તાલુકાની અંદર આવેલું કંથારપુર વડનો વ્યવસ્થિત વિકાસ થાય, સાયન્ટિફિક રીતે વિકાસ થાય એ માટે તેમણે પોતે જાતે કાળજી રાખી હતી અને આ વડનો વિકાસ શરૂ થયો હતો। આ વડને પ્રવાસન વિભાગની અંદર પણ સામેલ કરવામાં આવ્યું અને એના માટે, આના જતન માટે, આના વિકાસ માટે રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ પણ અલગથી ફાળવવામાં આવી હતી। નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધીમાં તેમણે 3 વાર અહીંની મુલાકાત પણ લીધી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ કે જે હાલના મુખ્યમંત્રી છે તેમણે પણ છેલ્લે અહીંયા મુલાકાત લીધી હતી। જો કે સોમવારે આ વડની જે કેટલીક વડવાઈઓ છે, મોટી ડાળો છે, એ તૂટી અને નીચે પડી છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અવનીશ તિવારી। આપ દ્રશ્ય જુઓ છો, આ એ વડ છે કે જેને પ્રવાસન વિભાગની અંદર સામેલ કરવામાં આવ્યું તે આ વડ છે। જે પ્રમાણે દંતકથા છે એ મુજબ આ વડની નીચે એક વાવ પણ આવેલી છે, મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। 2006ના વર્ષમાં પ્રવાસન વિભાગની અંદર તેને સમાવવામાં આવ્યું, આ વડને સમાવવામાં આવ્યું છે। વડની નીચે પુરાતન વાવ આવેલી હોવાની એક લોકવાયકા પણ છે, જેને લઈ અને આ વડનો વ્યવસ્થિત વિકાસ થાય, પ્રવાસન સ્થળ તરીકે તે વિકસે એ માટે કાળજી રાખવામાં આવતી હતી અને આ જાહેરાત થયા બાદ દર રવિવારે અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ આવતા થયા છે। જો કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની અને દિલ્હી ગયા ત્યારબાદ ગાંધીનગરનું પ્રશાસન જાણે કે આ વડને ભૂલી ગયું હોય એ રીતે કોઈ પણ મુલાકાતે આવ્યું નથી। સોમવારે ક્ષતિગ્રસ્ત થયું આ વડ, લગભગ 20થી 25% ભાગ તૂટી ગયો છે, છતાં કોઈ આવ્યું નથી। મહાકાળી માતાજીનું મંદિર છે, એના પૂજારી છે બિપિનગીરી, તેમની સાથે વાત કરીએ। બિપિનગીરી, છેલ્લે ક્યારે કોઈ પ્રશાસનના અધિકારી કે કોઈ પદાધિકારી અહીંયા મુલાકાત લેવા આવ્યા હતા? કેટલો સમય થયો? એ અમને આ લગભગ 5-6 મહિના થઈ ગયા, ત્યાર પછી કોઈ અહીંયા જોવા માટે પણ આવ્યું નથી। આ વડ છે તે સોમવારના દિવસ રાતે તૂટ્યો તો પણ અત્યારે જાહેરાત થઈ ગઈ તો પણ કોઈ અધિકારી કે કોઈ વન વિભાગવાળા કોઈ પણ આવ્યા નથી। અચ્છા, નરેન્દ્રભાઈ મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તમે પૂજારી તરીકે હતા? ત્યારે હું હતો એ વખત બધા આવતા હતા, કલેક્ટર, ટીડીઓ સાહેબ, મામલતદાર, વન વિભાગવાળા બધા આવતા, પણ હવેથી બધા બંધ થઈ ગયા છે છેલ્લા 5-6 મહિનાથી। અચ્છા, છેલ્લે ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા, એ ક્યારે આવ્યા હતા? એ એમને આ લગભગ 6-7 મહિના થઈ ગયા, ત્યાં પછી એ નથી આવ્યા। અચ્છા, આ વડ પડ્યું આ રીતે ઝાડ અહીંયા થયું એ પછી કોઈ આવ્યું ખરા? ના, તે પછી કોઈ આવ્યા નથી। અચ્છા, રવિવારે કેટલા લોકો આવતા હોય છે? રવિવારે અહીંયા ખાસી પબ્લિક, ઓછામાં ઓછું 1000-1500 પબ્લિક તો આવે જ છે, કારણ કે કોઈ ગણતરી નહીં, કોઈ આવે જાય એવું પ્રમાણે રહે છે। આ રીતની પૂજારી વાત પણ કરી રહ્યા છે। બીજી તરફ આપને કેટલીક બાબતો ઉપર ધ્યાન દોરવા માંગીશ। અહીંયા જે પ્લાસ્ટિકની પાઇપ જેવું લાગે છે એ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ વડને સાયન્ટિફિક રીતે વિકસાવવા માટે, એ ટકી રહે અને એની વડવાઈઓ જે નીચે ઉતરે એ પણ મજબૂત થાય એ માટે થઈ અને વિદેશના જે નિષ્ણાંતો હતા તેમની મદદ લઈ અને આ પ્રમાણે અહીંયા એ વિકાસ થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી હતી। જો કે અત્યારે એ પણ પ્લાસ્ટિકની જે પાઇપ છે, વડવાઈઓ મજબૂત રીતે જમીનમાં ઉતરે એ માટે આ રાખવામાં આવી હતી, એ પણ તૂટી ચૂકી છે। અહીંયા કેટલી જગ્યાએ મૂકવામાં આવી હતી પરંતુ અત્યારે દેખાતી નથી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે, એમના હૃદયની નજીક જે આવેલી વસ્તુ છે અને એક રીતે જોવા જઈએ તો હેરિટેજ આ વસ્તુ છે, કારણ કે ખાસા વર્ષો પુરાનું અને લગભગ
અડધા એકરની અંદર આ પથરાયેલું વડનું ઝાડ છે, જેની નીચે એક પુરાતન વાવ પણ આવેલી છે, જેની કાળજી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પોતે સ્વયં લેતા હતા. 3 વાર મુલાકાત લઈ લીધી હતી. એકવાર તમામ પ્રકારના મુખ્યમંત્રીના પ્રોટોકોલ તોડીને પણ તેમણે મુલાકાત લીધી હતી. અને જે પ્રકારે નરેન્દ્ર મોદીના નજીકના લોકો છે તે કહી રહ્યા છે એ મુજબ નરેન્દ્ર મોદી જ્યારે RSSના પ્રચારક તરીકે કામ કરતા હતા ત્યારે પણ તેઓ આ વડની મુલાકાત લેતા હતા, અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવતા હતા. એટલે ઘણા લાંબા સમયથી એમથી નજીકમાં રહેલી આ જગ્યા છે કે જેને એણે ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું હતું. રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી હતી. પરંતુ અત્યારે હવે આને ગાંધીનગરનું પ્રશાસન એટલે કે કલેક્ટર હોય, DDO હોય કે પછી દહેગામ તાલુકાના TDO હોય, એ તમામ લોકો ભૂલી ગયા હોય. વન વિભાગની અંદર, પ્રવાસન વિભાગની અંદર રાખ્યું હતું, ફોરેસ્ટ વિભાગ પણ લાગે છે, તો ફોરેસ્ટ વિભાગ પણ ભૂલી ગયો હોય એવું લાગે છે. અને પ્રવાસન વિભાગ પણ આ વડને ભૂલી ગયું હોય એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે પૂજારી કહી રહ્યા છે કે છેલ્લા 5 કે 6 મહિનાથી કોઈ અહીંયા ડોકાવા સુદ્ધા પણ આવ્યું નથી. અને હવે આ વડનું ઝાડ એ ક્ષતિગ્રસ્ત થયું છે. લગભગ 20 થી 25% જેટલો ભાગ તૂટી પડ્યો છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર. તો ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કલેક્ટરે પણ નિવેદન આપ્યું. કલેક્ટરે મામલતદારને તપાસના આદેશ આપ્યા. મામલતદારને સ્થળ વિઝિટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કલેક્ટરે નિવેદન આપ્યું છે. કલેક્ટરે મામલતદારને તપાસના આદેશ આપ્યા. મામલતદારને સ્થળ વિઝિટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ જે ગાંધીનગર પ્રશાસનના પાપે જોખમમાં,